ઘણા લાંબા સમય બાદ આખરે જનતાને રાહત મળી છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં ₹2.50 ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે ₹2.50 ઘટાડો કરવાનો નિર્ણય લીધો। આ સાથે ગુજરાતની જનતાને પેટ્રોલ ડીઝલમાં ₹5 સસ્તું મળશે। કેન્દ્રીય પ્રધાનની જાહેરાત બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ ટ્વીટ કરીને જાહેરાત કરી। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે આ ભાવ ઘટાડાને કારણે ખેડૂતો અને વાહન ચાલકોને રાહત મળશે। રાજ્યના લોકોને વધુ રાહત મળે તે માટે રાજ્ય સરકારે પણ ભાવ ઘટાડ્યો છે। નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકાર ઓઇલ કંપનીઓ સાથે સંપર્કમાં છે। રાજ્ય સરકારના પ્રયાસ છે કે શુક્રવારથી નવો ભાવ અમલી બને અને નવા ભાવનો લાભ ગુજરાતની જનતા ઉઠાવી શકે। આ નિર્ણયથી રાજ્ય સરકારની આવકમાં 2000 કરોડનો ઘટાડો થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાના નિર્ણયને ભાજપે આવકાર્યો છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈંધણ પર એક્સાઇઝ અને વેટમાં ઘટાડો કરી જનતાને રાહત આપવામાં આવી। ઈંધણના ભાવ ઘટતા ખેડૂતોને ઉદ્યોગોને લાભ થયો છે। હર્ષદ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના શાસનમાં લોકોને કોઈ રાહત આપવામાં આવી નહોતી, પરંતુ ભાજપ સરકારે ભાવ ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી। જ્યારે પણ જરૂર જણાય ત્યારે ભાજપ સરકાર લોકોને ભાવ ઘટાડો કરીને રાહત આપે છે। અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા કાર્યાલયની બહાર પેટ્રોલ ડીઝલના ભાવમાં કરવામાં આવેલા ઘટાડાને લઈને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। શહેર પ્રમુખ શશિકાંત પટેલની આગેવાનીમાં કાર્યકરોએ આતશબાજી કરી અને પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ ઘટાડાનો જશ્ન કાઢવા પ્રયાસ કર્યો। પેટ્રોલ ડીઝલના ભાવના ઘટાડાના નિર્ણયને કોંગ્રેસે આવકાર કરવાની સાથે સરકાર સામે આક્ષેપો પણ કર્યા। કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે સરકારે ભાવ ઘટાડો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યો છે। મનમોહન સિંહની સરકારમાં પેટ્રોલ ₹58 હતું। જયરાજસિંહ પરમારે વધુમાં કહ્યું કે ભાજપ સરકારે ઈંધણના ભાવમાં વધારો કરીને જનતા પાસેથી 11 લાખ કરોડ ખંખેરી લીધા અને પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની પણ માંગ કરી। સુરતમાં પક્ષના એક કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે સારવાર હેઠળ રહેલા સિંહ માટે અમેરિકાથી વેક્સિન મંગાવી છે। તેમણે કહ્યું કે હજુ પણ 26 સિંહોને જોખમ છે અને તેમની અલગથી સારવાર કરવામાં આવી રહી છે। બાકીના તમામ સિંહ સુરક્ષિત હોવાનો પણ તેમણે દાવો કર્યો। સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકારે ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી। તેમણે દાવો કર્યો કે સિંહોની સુરક્ષા અને સંરક્ષણને લઈને સરકાર ચિંતિત છે। ઉનાના એમએલએ પૂંજા વંશે મુખ્યપ્રધાને ગીરમાં સિંહોના મોત મામલે પત્ર લખ્યો। તેમણે લખ્યું કે ઇનફાઇટના બહાને મૂળ કારણે રફેદફે કરી રહ્યું છે। આધુનિક ટેકનોલોજી અને લેબના અભાવે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે। તેમણે વનતંત્રની નિષ્ફળ કામગીરીને કારણભૂત ગણાવી અને કહ્યું કે રસાયણયુક્ત માંસ ખાતા સિંહોના મૃત્યુ થયા। 23 સિંહોના અકાળે અવસાનથી લઈને સરકારથી લઈને સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા। ત્યારે ગીરમાં હિન્દુ મુસ્લિમ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સર્વધર્મ શ્રદ્ધાંજલિ યોજાઈ, જેમાં ધારાસભ્ય હર્ષદ રીબડિયા પણ હાજર રહ્યા। વાપીમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે કહ્યું કે આગામી સમયમાં રાજ્યમાં વધુ 2 નવા સફારી પાર્ક બનાવવાની યોજના છે। ત્યાં પણ સિંહ દર્શન થઈ શકશે। નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અને અમદાવાદ નજીકના સફારી પાર્ક બનાવવામાં આવશે। તો સિંહોના મૃત્યુ અંગે તેમણે કહ્યું કે સરકાર તમામ રીતે પ્રયાસ કરી રહી છે। આગામી સમયમાં આવા સંજોગો ઊભા ન થાય તેની તકેદારી રાખવામાં આવશે। બીજી તરફ સિંહોના વસવાટ અને નવા વિસ્તાર અંગે પણ ગંભીર વિચારણા ચાલી રહી છે। ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરી કે કપાયેલા વીજ જોડાણ માટેની માફી યોજના વધુ 3 મહિના સુધી લંબાવવામાં આવી છે। હવે આ યોજના 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે, જેમાં સરકારે ખેડૂતોના કપાયેલા વીજ જોડાણ માટે વીજ રકમના 50% અને વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી। 2019ની ચૂંટણીને લઈને ભાજપ ઇલેક્શન મૂડમાં અને લોકસભાની 20 બેઠકોની સમીક્ષા કરવામાં આવી। ભાવનગરમાં ભાજપ બૃહદ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને સંગઠનમાં નક્કી કરવામાં આવેલા કામો અંગે કાર્યકરોને જાણકારી આપવામાં આવી। અમરેલી અને ભાવનગર જિલ્લા માટે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને જ્ઞાતિના સમીકરણો, ઉમેદવાર અને સરકારની યોજના સહિતના મુદ્દાને લઈને વ્યૂહરચના તૈયાર કરવામાં આવી। બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરાની લોકસભાની બેઠકો માટે સમીક્ષા કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે અલ્પેશ ઠાકોરે સરકાર સામે બાયો ચઢાવી। તેમણે મોટી સંખ્યામાં હાજર ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે। તેમણે માંગ કરી છે કે સરકાર ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી, વીજ કનેક્શન અને ઘાસચારો પૂરો પાડે।
અલ્પેશ ઠાકોરે સરકારને એક અઠવાડિયાનો સમય આપતા ચીમકી ઉચ્ચારી છે કે સરકાર જો એક અઠવાડિયામાં અછતગ્રસ્ત જાહેર નહીં કરે તો તેઓ ગાંધીનગરમાં ધામા રાખશે અને મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શન કરશે. તેઓ ખેડૂતો, તેમના બાળકો અને મહિલાઓને સાથે રાખીને ગાંધીનગરમાં સરકારનો ઘેરાવ કરશે. અલ્પેશ ઠાકોરે સરકાર પર ભેદભાવયુક્ત નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો. જવાબ આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે જે ગામમાં 150 મિલીમીટર કરતાં ઓછો વરસાદ થયો છે તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા. એમ પણ કહ્યું કે કૌશિક પટેલની અધ્યક્ષતામાં કમિટી રચાયાની જરૂર પડશે તો બીજા કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરીશું. અમદાવાદના બાવળા ખાતે જિલ્લાના ખેડૂતોએ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા. તેમની માંગ છે કે ડાંગરનો ભાવ ₹350 નીચે ન જવું જોઈએ. બાવળા ખાતે એકત્ર થયેલા ખેડૂતોની બીજી માંગ એ છે કે માર્કેટિંગ યાર્ડમાંથી ₹2 લાખ સુધીના નાણાં ચેકથી નહીં પણ રોકડ મળવા જોઈએ. ફતેવાડી કેનાલનો નર્મદામાં સમાવેશ થવો જોઈએ. ઉપરાંત ખેડૂતોને વીજળીના કનેક્શન ઝડપથી મળવા જોઈએ. બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતા હેઠળ જિલ્લાના તમામ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની સભા યોજાઈ. ખેડૂતો રેલી કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાટણ બાદ બનાસકાંઠાના ખેડૂતો પણ સરકાર સામે આવ્યા. મોરબીમાં માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી મળતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરના હસ્તે પારણા કર્યા હતા. 12 ગામના ખેડૂતોને કેનાલમાં પાણી મળશે. મનોજ પનારાની ઓડિયો ક્લિપ જાહેર કરનાર પાટીદાર યુવાન સંજય સુરાણીને મનોજ પનારાએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકી આપી. મનોજ પનારાએ ફેસબુક એકાઉન્ટથી સંજય સુરાણીને ધમકી આપતા કહ્યું કે માપમાં રહેજે, હવે સહન શક્તિની હદ આવી ગઈ છે.